નમસ્કાર મિત્રો, કેમ છો તમે? આજની અંકિતા સેશન્સની પોસ્ટમાં આપણે એકદમ મહત્ત્વનો વિષય લઈશું જે તમને ઘણો બધો મનનો જે છે ભાર ઓછો કરશે, સ્પષ્ટતા આપશે. ઓકે, અને આજકાલની જે અસ્થિરતાવાળી જે દિનચર્યા ઘણા લોકોને ચાલે છે, તો એમાં ખાસ તેમને મદદરૂપ પડશે. સૌથી પહેલી વસ્તુ કે અમદાવાદમાં થયેલા જે પ્લેન ક્રેશમાં આપણે જોયું કે કેટલા બધા લોકોનો જીવ ગયો છે. તો તેમના માટે એકદમ જ અંકિતા સેશન્સ શોક માને છે અને મારા કંડોલન્સીસ, હાર્ટફેલ્ટ કંડોલન્સીસ એટલા બધા લોકોને જે લોકોને ઘણો લોસ પડ્યો છે, તે લોકોના નજીકના અને વાલા લોકોના. એ જ જે બનાવ બન્યો છે એ ઘટનાથી એક વસ્તુ એકદમ જ બહાર સ્પષ્ટ થઈને આવે છે અને તે છે આપણા જીવનની અનિશ્ચિતતા. યસ, ધ અનસર્ટનિટી ઓફ હ્યુમન લાઈફ. ઓકે, આપણે જોઈ રહ્યા છે કે કેટલું એક જ ક્ષણમાં કે આપણી જે છે જિંદગીનો રહે કે હોય તો આખી કાયાપલટ થઈ જાય અને ક્યાંથી ક્યાંય પહોંચી જાય અને એક સેકન્ડ આપણી એટલે જે એક ક્ષણે આપણી જો જિંદગી છે તો બીજા પલે નથી. જી હા મિત્રો, આ એકદમ જ ગંભીર મુદ્દો છે. એનો એ અર્થ નથી કે આપણે ડિપ્રેશનમાં આવી જઈએ અથવા આપણે હતાશ થઈ જઈએ જિંદગીમાં. ઓકે, જીવન અને મૃત્યુ જે છે તે આપણા અસ્તિત્વનો એક સૌથી મોટો સત્ય છે. ઓકે, અને તે વસ્તુને આપણે જો શાલીનતાથી આપણે એક્સેપ્ટ કરી લઈએ કે એને આપણે માની લઈએ કે તો જે છે આપણા અંતઃકરણમાં ઘણી બધી સ્થિરતા વધે છે. કે આપણા મનને જે છે તે સરળતા અને સ્પષ્ટતા મળે જ છે અને જે છે જીવનની જેટલી બી ક્ષણ ઓકે આપણી બધા જે સંજોગો જે છે, જે સિચ્યુએશન્સ છે, ઓકે જે બને છે ને જે બનાવ બને છે, ઓકે તેનો આપણે સામનો કરવાનો અને ડગલે ને પગલે ઓકે વ્યવસ્થિત રીતે ઓકે આપણે બધા આપણા કર્મો કરી શકીએ ને નિર્ણય લઈ શકીએ તેવો આપણને કોન્ફિડન્સ મળે છે. ઓકે, સત્યનું સૌથી મોટું મહત્ત્વ એ જ છે ઓકે કે આપણને સ્પષ્ટતા આપે છે અને આપણને સાચા રસ્તે રાખે છે. ઓકે, તો હવે આ જે મોટી સમસ્યા છે ઓકે આપણા માનવ જીવનની અસ્થિરતા અને અનિશ્ચિતતા, ઓકે આપણે જાણીએ છીએ. ઓકે, તો એવા સમયમાં આપણે શું એવું કરી શકીએ છીએ વર્તમાનના ક્ષણમાં જેનાથી આપણને મનની શાંતિ રહે? એના માટે 3 વસ્તુ રોજે કરવાની બહુ જ જરૂરી છે. ઓકે, અને આ જો છે વિડીયો તમે સેવ કરી લેજો, તમે આ 3 પોઈન્ટ્સ જે છે તમે લખી લેજો. ઓકે, અને નોંધજો જરૂર. જો આપણે કે મનુષ્ય તરીકે આ 3 વસ્તુ રોજ આપણે કરીએ છીએ ઓકે તો આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ છીએ ક્ષણે. ઓકે, અને રોજે અને જે અસ્થિરતા છે ઓકે અને અનિશ્ચિતતા છે એ આપણા મનને વધારે અસર નહીં કરે, કેમ કે તમને એ કોન્ફિડન્સ રહે. ઓકે, તમને આશ્વાસન રહે કે તમે બંધ પડે તે બધું કર્યું હતું. તમારા બ્રહ્માંડને જે તમારા પાસેથી અપેક્ષાઓ છે તમે તે બધી પૂરી પાડી છે. ઓકે, તમારા અસ્તિત્વને જીવનમાં, એટલે તમારે જો બીજા ક્ષણે જે બી કાંઈ થાય તો તમારે એનાથી ડરવાની કે ચિંતા કરવાની જરૂરત નથી. સૌથી પહેલી ઓકે આપણી ડ્યુટી કે જિમ્મેદારી છે એ આપણા જે માનવ શરીર છે ઓકે આપણી જે આ ટેકનોલોજી આપણને જે પ્રકૃતિ અને પરમાત્માએ આપણને ભેટ આપી છે ઓકે જેના થકી આપણી આત્મા આ જીવનને અનુભવી શકે છે ઓકે તેનું આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, લુક આફ્ટર યોર બોડી. ઓકે, ધીસ ટૂલ દેટ વી હેવ, આપણું જે માનવ શરીર છે તેનું આપણે ધ્યાન રાખવું આવશ્યક છે. એટલે બંધ પડે તે વ્યવસ્થિત પોષણ લેવું, ઓકે વ્યવસ્થિત વ્યાયામ કરવો, ઓકે અને આપણે એની દેખરેખ કરવી. ઓકે, જે આપણે પદાર્થ એના અંદર નાખવા નહીં તે નાખવા નહીં. ઓકે, અને આપણે એને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરવા. ઓકે, બીજો મુદ્દો તે છે આપણે દિનચર્યા
માટે આપણે જે બી કરવાની ક્રિયાઓ હોય, ઓકે, આપણે સર્વાઈવલ માટેની, ઓકે, આપણા આવક માટેની, ઓકે, અને આપણો ગુજારો કરવાની આ જિંદગીમાં તે બધી ક્રિયાઓ કરવી, ઓકે. સો જે બી આપણે આવશ્યક હોય, ઓકે, આપણા સર્વાઈવલ માટેની, દેટ યુ શુડ ડુ, ઓકે. ઘણા બધા આજકાલના ટાઈમમાં કે જોબ હોય કે બિઝનેસ હોય કે હાઉસવાઈફ હોય તો ઘરનું જે કામ કરે તે કરે, બહારનું જે કામ કરે તે કરે, કે વિદ્યાર્થી હોય તો સ્કૂલમાં નાના છોકરાઓ ભણતા હોય, ઓકે, તે પ્રમાણે. અને ત્રીજી વસ્તુ કે આ એક નવો મુદ્દો છે આજકાલના સંદર્ભમાં, પણ એકદમ જ મહત્ત્વનો, અને એવો મુદ્દો છે જે તમને પહેલાં અને બીજા સ્ટેપમાં, પહેલાં અને બીજા પોઈન્ટમાં એ મદદ કરશે, અને તે છે તમારી આત્માની ઉત્ક્રાંતિ ઉપર તમારે કામ કરવું રહ્યું, ઓકે. જી હા મિત્રો, તો આપણે જે છે આપણું અસ્તિત્વ, આપણું શરીર, મન, આત્મા છે, ઠીક છે. આપણે આપણા શરીરનું તો ધ્યાન રાખીએ, પણ જે રીતે બધાને ખબર જ છે કે ફિઝિકલ ફિટનેસ માટે તે લોકોએ કંઈક કામ કરવું પડે, એ લોકોએ કંઈક ક્રિયાઓ કરવી પડે, રેપિટેશન્સ કરવા પડે, પુનરાવર્તન કરવું પડે એક્સરસાઇઝીસનું. તે જ રીતે, ઓકે, આપણા મન માટે, ઓકે, અને આપણા આત્માની વિકાસ માટે આપણે જે છે તે જે ધ્યાન છે, ઓકે, કેન્દ્રીયકરણની ક્રિયાઓ જે છે, કે મધ્યમાં રહેવાની જે ક્રિયાઓ છે, ઓકે, અને આત્માના વિકાસની જે ક્રિયાઓ છે તે આપણે કરવી રહી, ઓકે. ઇંગ્લિશમાં એને કહેવાય છે સ્પિરિચ્યુઅલ એવોલ્યુશન, ઓકે, કે આપણા આત્માની ઉન્નતિ ઉપર આપણે કામ કરવું રહ્યું, ઓકે. આ ત્રણેય સ્ટેપ્સ, ઓકે, આ ત્રણેય પગલાં કે આ ત્રણેય વસ્તુઓ આપણે રોજે જો કરીએ છીએ તો આપણે બ્રહ્માંડની દ્રષ્ટિમાં આપણે જેટલી બી જવાબદારીઓ છે એ આપણે પૂરી પાડી રહ્યા છે, ઓકે. એટલે એનાથી આપણને ઘણી બધી સ્પષ્ટતા રહે, ઓકે, આપણને કોન્ફિડન્સ રહે, ઓકે. અને આપણે જે છે અસ્થિરતા જે હોય મનની કે આ જીવનને લગતી જે છે, તો એનાથી તમને વધારે ભય ન થાય, ઓકે, તમને ડર ન લાગે, ઓકે. અને ખાસ કરીને જે આ ત્રીજો પોઈન્ટ છે સ્પિરિચ્યુઅલ એવોલ્યુશનનો, કે આજકાલ હજી સુધી એટલીસ્ટ હવે એની ઘણી બધી જે છે જાગૃતિ લોકોમાં વધી રહી છે, અને ઇન્ટરેસ્ટ અને જિજ્ઞાસા લોકોમાં વધી રહી છે. તે બહુ જ સારું છે, કેમ કે લોકો જોઈ રહ્યા છે કે જિંદગી કેટલી અનિશ્ચિત છે, ઓકે. એટલે કે ધ્યાન છે, મેડિટેશન છે, ઓકે, કેન્દ્રીયકરણની આપણે જે ક્રિયાઓ જે અંકિતા સેશન્સ દ્વારા આપણે લોકોને ઉપલબ્ધ કરાવીએ છીએ, ઓકે, જેમાં એનામાં રિઝલ્ટ એકદમ ગેરંટીડ છે તમને, ઓકે. સ્પષ્ટતા, સરળતા, મનની શાંતિ, ઓકે, અને જે સ્થિરતા જે છે, મનની સ્થિરતા, ઓકે, જે તણાવ મુક્તિ, ઓકે, એ તમને તણાવનો થાય, ઓકે. અને ડગલે ને પગલે, ક્ષણ ક્ષણે, ઓકે, તમારે નિર્ણય લેવાની ક્ષમતા તમારી વધે. તે બધા જે છે ગુણ અને જે બધી ક્વોલિટીઝ અને જે બધું જે બેઝિકલી ઉકેલ છે તમારા મનની શાંતિનો હોય તમને મળે, ઓકે. તો એ બધી ક્રિયાઓ આપણે કરવી રહી, ઓકે. તો નક્કી આ સજેશન તમે લેજો અને અમલમાં લાવજો, અને એના ફાયદા તમે જાતે જોશો. અને જેટલો બી અનસર્ટન ટાઈમ છે, ઓકે, તો એ તમને આરામથી અને સહજતાથી તમને કાઢતા ફાવશે, અને એમાં તમને નક્કી મદદરૂપ પડશે, ઓકે મિત્રો. તો બસ આ તમારી સાથે ખાસ શેર કરવું હતું. બાકી તમને આ જો વિડીયો પસંદ આવ્યો હોય તો નક્કી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, અને આપણે મળીશું આવતી પોસ્ટમાં. આવજો.